टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું રોનક. આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રોગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને મૂંઝવતા તમામ પ્રશ્નોની પૂછવાની તક આપતા હોઈએ છીએ, એ પણ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પણ પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રોગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. સ્વાગત છે મહેશભાઈ આપનું ખૂબ ન્યૂઝ કેપિટલ પર. જય ગણેશ. મહેશભાઈ, આજે એક વિશેષ મુદ્દાની વાત કરવી છે ને આ મુદ્દો છે કે પ્રોપર્ટી યોગ. લોકો સામાન્ય રીતે એક સપનું એવું જોતા હોય છે કે તેમને એક સારું ઘર હોય, પોતાના સપનાનું ઘર વસાવવા માટે આખું જીવન ઘસી નાખતા હોય છે ને ઘણા લોકોને એ પ્રોપર્ટી યોગ પણ નસીબ નથી થતો. તો ખાસ પ્રોપર્ટી યોગ બનાવવા અથવા તો મજબૂત કરવા શું કરવું જોઈએ? જી, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર જે પ્રમાણે વાત કરી કે જમીન, મકાન અને પ્રોપર્ટીના યોગ કેવી રીતે બને. અત્યારના આ ફાસ્ટ યુગની અંદર, આ મોંઘવારીની અંદર ઘણા મધ્યમ વર્ગના વ્યક્તિઓને એક મકાન બનવું એક સપનું થઈ ગયું છે. તો એક કુંડળની અંદર મકાનના યોગ કેવી રીતે બની શકે છે અને એ મકાનના યોગ ન બનતા હોય તો કેવા કેવા ઉપાયો કરવા જેના થકી જલ્દી ભગવત કૃપાથી મકાનના યોગ બને. કેમ કે ઈશ્વર કૃપાથી દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે. યદ ભાગ્ય લિખિતમ લલાટ તન માર્જિતમ કક્ષમ. જે ઈશ્વરે ભાગ્યમાં આપણને છે ને એ આપણને જલ્દી પ્રાપ્ત થાય છે. તો મિત્રો વાત કરીએ મંગલો વિમુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ શિરાસનો મહાકાય સર્વ કાર્ય વિરોધક. દર્શક મિત્રો, આજે કુંડળની અંદર સૌ પ્રથમ જમીન, મકાન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ વિશે. તો મિત્રો, પ્રોપર્ટી ખરીદવા માટે, જમીન મકાનના યોગ માટે કુંડની અંદર ચતુર્થ ભાવ છે ને એ હંમેશા સુખનો ભાવ છે. એની અંદર પ્રોપર્ટી આવે, એની અંદર વાહન, મલકાન, મિલકત, સુખ, દરેક સુખ એ ચતુર્થ ભાવની અંદર હોય છે. અને જેને સ્થાવર, જંગમ એને મિલકત પણ કહી શકાય છે. તો એની અંદર યોગ સૌ પ્રથમ બે પ્રકારના આપણે અહીંયા સૂત્રો જાણીશું. પ્રથમ, પ્રોપર્ટી ખરીદવાનું સૂત્ર એવું છે કે જ્યારે કુંડળની અંદર જે ચતુર્થ ભાવ છે અને તૃતીય ભાવ છે. ચતુર્થ ભાવ એટલે ચોથા ભાવના સ્વામી અને તૃતીય એટલે પરાક્રમ સ્થાનના, જ્યારે એ બંનેના સ્વામી હંમેશા 1, 4, 7 અને 10 આને કેન્દ્રના સ્થાન કહેવાય છે. અને જ્યારે એ કેન્દ્રના સ્થાન એટલે ચતુર્થ, એક્ઝામ્પલ રીતે એક મેષ લગ્નની કુંડળી હોય તો અહીંયા તૃતીય સ્થાનની અંદર બુધ મહારાજ છે અને ચતુર્થ સ્થાનની અંદર કર્ક રાશિ એટલે ચંદ્ર મહારાજ છે. જ્યારે બુધ અને ચંદ્રની યુતિ જ્યારે 1, 4, 7 અને 10ની અંદર હોય ને ત્યારે પણ વ્યક્તિને સારા પ્રોપર્ટીના યોગ બનતા હોય છે. વ્યક્તિ નાની ઉંમરની અંદર પણ સંપત્તિ સારી પ્રાપ્ત કરતા હોય છે. બીજા નંબરમાં એવી રીતે જો એ ત્રિકોણ જે ચતુર્થ સ્થાન અને તૃતીય ભાવના સ્વામી જ્યારે એટલે કે ત્રિકોણના સ્થાનમાં, એટલે ત્રિકોણ એટલે 1, 5, 9ની અંદર હોય ને ત્યારે પણ ઘણીવાર વ્યક્તિ પિતાની, બાપદાદાની ઘણી બધી સંપત્તિ હોવા છતાં પણ વ્યક્તિ પોતાની જાત મહેનતથી પોતાને એક અપેક્ષા કે મારું કંઈક, મારી મહેનતથી હું કંઈક સારી સંપત્તિ લઉં, સારું મકાન લઉં, આવા પોતાના યોગ બનતા હોય છે. ને વ્યક્તિ પિતાની સંપત્તિ હોવા છતાં પણ પોતાની મહેનતથી સારા મકાનનો યોગ બનતા હોય ને સારી પ્રોપર્ટી વ્યક્તિ લેતો હોય છે. બીજા નંબરનું સૂત્ર અહીંયા મિત્રો જાણીએ તો કુંડળની અંદર
બીજા નંબરનું સૂત્ર છે મંગળ મહારાજ. દર્શક મિત્ર જોડાઈ જાય, સૌ પ્રથમ એમની જોડે આપણે વાત કરી લઈએ. જી બિલકુલ શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હર્ષદભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. સૌ પ્રથમ તો જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હાલો. જી જી, આપનો અવાજ આવે છે. હા, એનું નામ છે ટ્રીસા ને જન્મ તારીખ છે 27/7/2020. 27/8/2020. ના ના નહીં, 27/12/2020. સમજણ નથી પડી, ફરી બોલો. એ જન્મ તારીખ 27/7/2020. 2020. હા, સમય સમય છે સવારે 9:05. સવારે 9:05. જન્મસ્થળ જન્મસ્થળ જામનગર. જામનગર. બોલો પ્રશ્ન. પ્રશ્ન એવો છે કે એનો સ્વાભાવિક દીકરી છે, એનો તેજ રહે છે અને ભણવામાં કેવું કરે છે? જી, તો સૌ પ્રથમ જાતકની કુંડળીની અંદર આ બાળકની કુંડળીમાં સિંહ લગ્ન અને સિંહ લગ્નની કુંડળીની અંદર ચંદ્ર એટલે તુલા રાશિ, વ્યક્તિનો ચંદ્રમા છે અને ચિત્રા નક્ષત્ર છે. કુંડળીમાં બુધ રાહુની પણ યુતિ છે, અષ્ટમ સ્થાનની અંદર મંગળ પણ છે અને જે પંચમ સ્થાન છે વિદ્યાનું સ્થાન છે ત્યાં ગુરુ અને કેતુનો એક ચાંડાલ યોગ બને છે. અને પંચમ સ્થાન ધન રાશિ છે, કેમ કે સિંહ લગ્ન એટલે પંચમ સ્થાનની અંદર ધન રાશિ આવે. તો ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ એ પોતાની સ્વરાશિની અંદર અને એમાં કેતુ સાથે છે, એટલે એકંદરે એવું કહેવાય કે કેતુ પંચમ સ્થાનની અંદર એ વ્યક્તિ બાળક બહુ આધ્યાત્મિક હશે, પરમાત્મા ધાર્મિક હશે અને જેને ભગવાન પ્રત્યેની રુચિ વધારે હશે. જે તમારો પ્રશ્ન છે કે વ્યક્તિ ગુસ્સાવાળો, તો અગ્નિ તત્વની રાશિની અંદર જ્યારે લગ્ન હોય એટલે મેષ, સિંહ અને ધન આ ત્રણ રાશિ છે એ અગ્નિ તત્વની રાશિ. અને અગ્નિ તત્વની રાશિમાં જ્યારે વ્યક્તિનું લગ્ન હોય એટલે વ્યક્તિ હંમેશા તામસ પ્રકૃતિનો હોય, થોડો ગુસ્સાવાળો હોય, પણ જેમ જેમ ઉંમર થશે એનો ગુસ્સો શાંત થશે. એવી કોઈ ચિંતા ના કરો, એનું ભવિષ્ય સારું છે, એનું એજ્યુકેશન સારું છે. અત્યારે કુંડલીમાં એવા કોઈ ખરાબ દોષ નથી કે જેના કારણે ભવિષ્યમાં એના જીવનમાં કોઈ ચિંતા થાય. એટલે કહું એનું સારું એજ્યુકેશન, એના ભણવાની અંદર સારું ફોકસ આપો તો એની દરેક કામના પૂર્ણ થશે. જી જી બિલકુલ શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. સૌ પ્રથમ જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એમાં મારે જમીન વિશે પૂછવું છે. પપૈયાનું વાવેતર કરવું છે, તો કઈ રાશિવાળા પાસે પપૈયા મિકાવર મુહૂર્ત કરાવવું એમ? પપૈયા વેચવા માટે? નહીં, વેચવા નહીં, પપૈયા વાવવા માટે. વાવવા માટે. જી હા, બોલો બોલો, તારીખ બોલો. હા, તો અમે કઈ રાશિવાળા પાસે મિકાવું પપૈયા? મકર રાશિ છે, મીન રાશિ છે અને બીજા બે લેડી. એના માટે સૌપ્રથમ આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. એવું છે, તો આપણે 88 છે, 24/1/88. જન્મ સ્થળ નિકોલી. એક જ મળે શાંતિથી. 24/1/1988. જન્મ સમય એનો 8:30 સવારે સાંજે સવારે 8:30. અને જન્મ સ્થળ નિકોલી. ક્યાં આવ્યું? એ રાજપીપળા, નાગદ તાલુકા. રાજપીપળા. જી, હવે તમારે અહીંયા જે તમે અત્યારે તમારા ખેતરની અંદર તમે પપૈયા વાયા છે, પપૈયાની ખેતી કરો છો, એના માટે સૌ પ્રથમ મકર લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ અને કર્મ ભુવનની અંદર તુલા રાશિ. તો તુલા રાશિના સ્વામી શુક્ર મહારાજ અત્યારે ગોચર પ્રમાણે અત્યારે આપના સમય પ્રમાણે બહુ સારો ચાલી રહ્યો છે. પપૈયાની ખેતીની અંદર તમને સારી આવક થશે અને એની અંદર તમને સારો ફાયદો થશે. હવે તમારો પ્રશ્ન છે કઈ રાશિના જાતક જોડે તમારે અહીંયા તમને સારો ફાયદો થાય? તો સૌ પ્રથમ તમારે અહીંયા મિત્ર રાશિ છે, વૃશ્ચિક રાશિ અને ધન રાશિ. એટલે વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને ધન રાશિના અક્ષર છે બધ ઢભ. જ્યારે ભ રાશિ એટલે ભ અક્ષર ઉપર અને ન અક્ષર ઉપર ય અક્ષર ઉપર કોઈ પણ વ્યક્તિ જોડે તમે વેચાણ કરશો તો 100% તમને અવશ્ય લાભ થશે. અને અત્યારે હાલના સમય પ્રમાણે પણ તમને સારો લાભ જ થવાનો છે. કોઈ નુકસાન થવાના યોગ છે નહીં, એટલે કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ.
જી બિલકુલ શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. સૌપ્રથમ જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવશો. નામ છે કિશન જોશી, જન્મ તારીખ 8/1/93, 8/1/93. હા 8/1/93, જન્મ સ્થળ બાયડ. મારો પ્રશ્ન એ છે કે જન્મ સમય આપનો? 8/1/93 બપોરે 1:35. 1:35 અને સ્થળ બાયડ, સાબરકાંઠા, જી જી. અરવલ્લી. આપનો પ્રશ્ન. હા, હવે એને કયું નંગ પહેરવું સારું? ગુરુનું નંગ પહેરાય કે ના પહેરાય? અને એનો ભાગ્યોદય ક્યારે છે? જી, હવે સૌ પ્રથમ કુંડળીની અંદર મેષ લગ્ન. મેષ લગ્નની અંદર હંમેશા ચર લગ્નની અંદર 11મું સ્થાન બાધક બને, એટલે 11મા સ્થાનની અંદર કુંભ રાશિ છે અને એ શનિ મહારાજ કર્મસ્થાનની અંદર છે. ભાગ્યસ્થાનની અંદર ધન રાશિને ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ એ 6ઠા સ્થાનની અંદર છે. એટલે ત્રિક સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય અને ત્યારે એ ગુરુ મહારાજ ન પહેરો તો એમના માટે વધારે સારું. અને જો તમારે એમને કોઈ નંગ ધારણ કરાવવું હોય તો એમના માટે બેસ્ટ છે એ બુધનું એક પન્ના ધારણ કરાવી લો. જે બુધનું જે પન્ના ધારણ કરાવશો ને એનો સારો ભાગ્યોદય થશે. આમ તો કુળની અંદર ભાગ્યસ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ છે, ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. અને કેન્દ્ર સ્થાનની અંદર એટલે કે જ્યારે શનિ મહારાજ પોતાના કેન્દ્ર સ્થાનની અંદર સ્વગૃહ એટલે પંચ પુરુષની અંદર એક સસ નામનો યોગ એટલે રાજયોગ પણ બની રહ્યો છે. એટલે કુંડળી એકંદરે સારી છે, એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ, બુધાદિત્ય યોગ અને સસ યોગ હોય એટલે સારો ભાગ્યોદય થાય. કોઈ એના પ્રગતિ માટે, એના પ્રોગ્રેસ માટે બુધનું પન્ના ધારણ કરાવો, બુધવાર કરાવો, મગ ખાઈને બુધવાર કરાવો. ને જો રોજ સવારે વહેલા ઉઠી અને રીમ બુધાય નમઃ આ મંત્રના રોજ જપ કરવામાં આવશે અને ભગવાન નારાયણની ઉપાસના કરવામાં આવશે ને તો પણ સારી પ્રગતિ થશે. જય ગણેશ. જી બિલકુલ શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર ખુશીલાલભાઈ જોડાઈ ગયા છે. આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. સૌપ્રથમ જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી हाँ हेलो जी, આપનું हाँ मेरा जन्म तारीख है 25 अक्टूबर 2001 इंदौर. 25 ઓક્ટોબર 2001. 25 अक्टूबर. हाँ, 25/10/2001. समय तो मैं शाम के 7 बजे का. और जन्म प्लेस इंदौर. इंदौर. જી, આપનો પ્રશ્ન શું છે? कि भाग्य का क्या है, कैसा है, मेरे को जानना था. आपका भाग्योदय जानना है? जी, અહીંયા આપની જન્મ કુંડળની અંદર મીન લગ્ન અને મીન લગ્નની અંદર ભાગ્યસ્થાનના અંદર વૃશ્ચિક રાશિ ને વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ મહારાજ અને મંગળ મહારાજ આમ તો લાભસ્થાનની અંદર ચંદ્ર મંગળની યુતિ બહુ સારી બતાવી રહ્યા છે. પણ ચતુર્થ સ્થાન છે એ સુખનું સ્થાન છે. ચોથું સ્થાન છે પ્રોપર્ટીનું છે, વાહન મિલકતનું છે. તો ચતુર્થ સ્થાનની અંદર ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. સપ્તમ સ્થાનની અંદર એટલે કે જે પત્નીનું કે અથવા ભાગીદારીનું જે સ્થાન છે ત્યાં કન્યા રાશિની અંદર શુક્ર મહારાજ પણ નીચના છે અને અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ પણ નીચના છે. જ્યારે હંમેશા સૂર્ય મહારાજ નીચના હોય, છઠ્ઠા સ્થાનની અંદર શુક્ર મહારાજ પણ નીચના છે. એટલે આ બધા ગ્રહોના કારણે વ્યક્તિનો પ્રોગ્રેસ થવા ન દે. વ્યક્તિ મહેનત ઘણી બધી કર્યા હોવા છતાં પણ સફળતા ન મળે અને વ્યક્તિને હંમેશા દાંપત્ય જીવન અને ભાગીદારીની અંદર પણ કંઈક ને કંઈક નાની મોટી સમસ્યા અથવા તો પારિવારિક સમસ્યાના કારણે પણ વ્યક્તિ માઇન્ડથી ડિસ્ટર્બ રહેતા હોય છે. તો આના માટે સૌ પ્રથમ તમારે શુક્ર માટે દેવીની ઉપાસના કરવી જરૂરી છે. અને દર શુક્રવારે નાની જો બાલિકાઓ હોય, જે કે 10 વર્ષથી નાની દીકરીઓ હોય, એ દીકરીઓને પોતાની પસંદગીની વાનગી ખવડાવી અને બીજા નંબરમાં એમને કોઈ પણ વસ્તુ પેન છે કે એમને જરૂરિયાતવાળી વસ્તુ જો આપવામાં આવે અને દર શુક્રવારના દિવસે માતાજીના મંદિરે જઈ એક ગુલાબનો અત્તરવાળો હાર અર્પણ કરી અને રોજ ઓમ રીમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રના જો જપ કરવામાં આવશે ને તો અવશ્ય આપની કુંડળીની અંદર એવા સારા યોગ બની રહ્યા છે કે જેના કારણે આપનો સારો ભાગ્યોદય એટલે 28 થી 32મા વર્ષે તમારો સારો ભાગ્યોદય બતાવે છે. એટલે અત્યારે ભાગ્યોદયનો સમય છે એ અવશ્ય થશે. જય ગણેશ.
જી બિલકુલ શાસ્ત્રીજી. અન્ય દર્શક મિત્ર નિલયભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. નિલયભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. સૌ પ્રથમ તો જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારું નામ નિલય પટેલ છે. જન્મ તારીખ 6/12/1991 અને જન્મ સમય 10:45 સવારનો છે. જન્મ સ્થળ? જન્મ સ્થળ આપનું? જુનાગઢ. જુનાગઢ. જી. અને આપનો પ્રશ્ન શું છે? લગ્નનો યોગ ક્યારે થશે સાહેબ મારો? જી, વિવાહનો યોગ છે. તો આપની જન્મ કુંડળીની અંદર મકર લગ્ન, અને મકર લગ્નની અંદર શનિ મહારાજ સ્વગૃહે દેહ ભુવનની અંદર પણ ચતુર્થ સ્થાન સપ્તમ સ્થાન છે. એ સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ, અને કર્ક રાશિના સ્વામી ચંદ્ર મહારાજ, અને એ ચંદ્ર મહારાજ જ્યારે લાભ સ્થાનની અંદર એટલે વૃશ્ચિક રાશિમાં, એક તો આપની રાશિ વૃશ્ચિક એટલે ત્યાં નીચના થાય છે વૃશ્ચિક રાશિની અંદર, સાથે સાથે ચંદ્ર મહારાજ સૂર્ય જોડે એટલે ચંદ્ર મહારાજ ત્યાં ક્ષીણ પણ થાય છે. એટલે અમાસની આજુબાજુની અંદર જન્મ હોય, સાથે મંગળ પણ છે. એટલે જો તમે અહીંયા ચંદ્ર મહારાજની અહીંયા રેમેડી કરવામાં આવે, ચંદ્ર મહારાજ માટે એક તો સૌ પ્રથમ તમારો ચંદ્ર નીચનો છે એટલે ચંદ્રનું એક મોતી ધારણ કરી લો, અને દર સોમવારના દિવસે ચોખા લઈ અને ભગવાન શિવ મંદિરની અંદર અર્પણ કરો. અને દર સોમવારના દિવસે સફેદ વસ્તુ દાન કરવામાં આવે ને તો પણ આપને સારી સફળતા મળશે. અને સફેદ વસ્તુમાં કોઈ પણ જો સફેદ મીઠાઈ કોઈ પણ ગરીબને જમાડશો ને તો પણ તમારી કુંડળી દરમિયાન અત્યારે હાલનો સમય કે આ 2 જૂનથી તમારી મકર લગ્ન એટલે સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ, અને એ કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ અત્યારે પણ પોતાની સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે, જે વિવાહના કારક છે. એટલે ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર એટલે 2 જૂનથી આપના વિવાહના યોગ પ્રબળ ચાલુ થઈ ગયા છે. પણ આ પ્રમાણે જો તમે આટલું આનું સમાધાન કરો તો અવશ્ય આ વર્ષની અંદર તમારા લગ્ન થઈ જશે. પણ એના પહેલાં એક સૂર્ય મંગળનો અંગારક યોગનું પણ નિવારણ આપને કરવું યોગ્ય છે. જો અંગારક યોગનું નિવારણ કરી અને એક મોતી ધારણ કરીને ચંદ્રનું દાન કરશો તો પણ આપને સારી સફળતા મળશે. જય ગણેશ. જી બિલકુલ શાસ્ત્રીજી. આપણી સાથે અન્ય દર્શક મિત્ર ખ્યાતિબેન જોડાઈ ગયા છે. ખ્યાતિબેન, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. સૌપ્રથમ જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 6/9 છે બાયડ અને છે ખ્યાતિબેન જોશી. ફરી બેન તારીખ જણાવો ને. 12/35. તારીખ ફરી જણાવો. 12/6/90. 12/6/90. સમય સાંજે 5:35. 5:05. બાયડ અરવલ્લી. બોલો, પ્રશ્ન બોલો. યોગ કેવો બને છે? કયા કયા યોગ બને છે? એમ કુંડલીમાં કયા યોગ છે એ જાણવું છે. તો સૌ પ્રથમ તુલા લગ્ન આપનું, અને તુલા લગ્નની કુંડલીની અંદર ચતુર્થ જે સુખ સ્થાન છે, ચોથા સ્થાનની અંદર શનિ અને રાહુનો શ્રાપિત યોગ છે. શનિ અને ચંદ્રનો વિષયોગ પણ છે. પણ એની સાથે શનિ મહારાજ કેન્દ્ર સ્થાનની અંદર સ્વગૃહ છે એટલે શશયોગ પણ બની રહ્યો છે. અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે, અને ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ પણ છે. એટલે એક જ વસ્તુ તમારી કુંડલી ઉપર હું કહી શકું છું કે ચોથું સ્થાન છે, એ ચોથા સ્થાનની અંદર જે સુખનું સ્થાન છે, જે મકાન અને પોતાના ઘરનું સ્થાન છે, એ સ્થાનની અંદર શનિ અને ચંદ્રનો વિષયોગ હોય, રાહુ અને ચંદ્રનો જ્યારે ગ્રહણ યોગ બનતો હોય ને એટલે હંમેશા વ્યક્તિ પોતાના ઘરની અંદર માનસિક રીતે તણાવમાં હોય, પારિવારિક કંઈક ને કંઈક સમસ્યાઓ ઊભી થતી હોય, અથવા તો કંઈકનું કંઈક વ્યક્તિને માનસિક રીતે ડિસ્ટર્બ રહેતા હોય. આ એક તમારી કુંડલીમાં મને થોડોક પ્રોબ્લેમ બતાવે છે. તો આના માટે શનિ અને ચંદ્રનો વિષયોગ અને ચંદ્ર રાહુનો એક ગ્રહણ યોગનું જો નિવારણ કરવામાં આવે ને તો તમારા ઘરની અંદર તમારું માઇન્ડ સ્થિર થશે, અને પારિવારિક પણ સમસ્યાઓ દૂર થશે, અને તમારા જીવનની અંદર તમને શાંતિની અનુભૂતિ થશે. પણ એકવાર આટલું તમારા કુંડલી દરમિયાન જે છે એનું નિવારણ અવશ્ય કરાવી લો. જય ગણેશ. જી બિલકુલ શાસ્ત્રીજી. આપણી સાથે અન્ય દર્શક મિત્ર સચિનભાઈ જોડાઈ ગયા છે. સચિનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. સૌપ્રથમ જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જી સચિનભાઈ. હેલો. જી, આપનો અવાજ આવે છે. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ. મારું નામ જતીનભાઈ છે. 17/5/79. 17/5/79. અમદાવાદ જન્મ સ્થળ, અને રાત્રે 9:50.
રાત્રે 9:50 જન્મ સમય અને અમદાવાદ સ્થળ. અમદાવાદ છે. હવે મારે આપનો નોકરી પ્રશ્ન? નથી મળતી, દર્જી કામ કરું છું, એટલે કંઈક સારું કંઈક મળી જાય દર્જી કામમાં. નોકરી કરવી સારી છે, ધંધો કરવો વધારે સારો? નોકરી માટે સારી. શું જા નોકરી માટેનો પ્રશ્ન છે જી. તો સૌ પ્રથમ ધન લગ્ન અને ધન લગ્નની અંદર છઠ્ઠું સ્થાને નોકરીનું છે. સપ્તમ સ્થાનના અધિપતિ પણ બુધ મહારાજ અને છઠ્ઠા સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ, અને એ ત્રણેય ગ્રહો એટલે શુક્ર, બુધ અને મંગળની યુતિ પંચમ સ્થાનની અંદર થાય. એટલે છઠ્ઠા સ્થાનથી પોતાના દ્વાદશ ભાવની અંદર એક તો ત્યાં શુક્ર મહારાજ છે, એ નોકરીની અંદર એકદમ સ્થિરતા ન આપે. ભાગ્યસ્થાનની અંદર શનિ અને રાહુનો શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. એટલે ભાગ્યસ્થાન પણ તમારું અહીંયા મજબૂત નથી. અને જે ભાગ્યસ્થાનની અંદર સિંહ રાશિ છે, સિંહ રાશિના અધિપતિ પણ સૂર્ય મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર છે. એટલે વ્યક્તિના જીવનમાં ઘણી બધી સ્ટ્રગલ પડે. અત્યાર સુધી મહેનત કરવા હોવા છતાં પણ કોઈ જગ્યાએ સફળતા નથી મળી. અને અત્યારે ગોચર પ્રમાણે અત્યારનો થોડોક સમય 2024થી એવો ચાલી રહ્યો છે કે કોઈ જગ્યાએ કામ ધંધાની અંદર સફળતા નથી મળતી, નોકરીની અંદર પણ કોઈ પણ જગ્યાએ સ્થિરતા આવતી નથી. તો આના માટે એક શનિ રાહુનો શ્રાપિત યોગનું નિવારણ કરાવો. જો શનિ રાહુનું તમે શ્રાપિત યોગનું કોઈ તમારી જોડે અત્યારે વ્યવસ્થા ન હોય તો તમારે રાહુ માટે દર બુધવારના દિવસે ગરીબોને ભોજન કરાવવાનું રાખો. અને શનિ માટે દર શનિવારના દિવસે શનિદેવના મંદિરે જઈ તેલ અને કાળા અડદ ચડાવો. અને રોજ બની શકે તો 21 હનુમાન ચાલીસાના જો પાઠ કરવામાં આવે ને તો અવશ્ય આપની આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે. અને કુંડળી દરમિયાન અત્યારે આ જો તમે સવા મહિનો કરશો ને હનુમાનજીનું અનુષ્ઠાન, તો સવા મહિનાની અંદર તમને સારી નોકરી અવશ્ય પ્રાપ્ત થશે. જય ગણેશ. જી બિલકુલ શાસ્ત્રીજી. અન્ય દર્શક મિત્ર ગીતાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. ગીતાબેન, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. સૌપ્રથમ જેમના માટે સવાલ છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. ગીતાબેન શાહ. જન્મ તારીખ? 1967. આપનો અવાજ સ્પષ્ટ નથી આવ્યો, ફરીથી બોલશો. 15/8/1967. જન્મ સમય? સેવાલિયા, ગુજરાત. જન્મ સમય આપનો? બપોરે 4:20. બોલો. બપોરે 4:20. 12:20. સમય? 4:20. 4:20. બપોરે 4:20. પ્રશ્ન બોલો. મારા મમ્મીનું છે, એમને તબિયત બહુ જ ખરાબ રહે છે આમ, અને માનસિક ડિપ્રેશન. જી અને જી. હવે જે એમની પરિસ્થિતિ છે ને એ અત્યારે હાલ ગોચર પ્રમાણે 2 ગ્રહો ઉપર એમની પરિસ્થિતિ આરોગ્યની બહુ જ ખરાબ ચાલી રહી છે. એક તો સૌ પ્રથમ અત્યારે પોતાનું કન્યા લગ્ન, અને કન્યા લગ્નની અંદર મંગળ મહારાજ છે, પણ છઠ્ઠું સ્થાન છે એ રોગનું સ્થાન છે, અને 8મું સ્થાન છે એ મૃત્યુનું સ્થાન છે, અને સપ્તમ સ્થાન પણ એ મારકસા સ્થાન છે. જ્યારે છઠ્ઠું, 7મું અને 8મું 3 સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહો ગોચરની અંદર આવે, એટલે અત્યારે કુંભ રાશિની અંદર રાહુ મહારાજ પોતાના છઠ્ઠા એટલે રોગ સ્થાનની અંદર છે. જન્મના મીન રાશિની અંદર શનિ ઉપર શનિનું પરિભ્રમણ પણ ચાલી રહ્યું છે. અને અત્યારે દશા પણ કુંડળની અંદર એમની અત્યારે સૂર્યની અંદર શનિની મહાદશા ચાલે છે. આમ તો એકંદરે એમનું આરોગ્ય બગડવાનું 20/5/2025થી શરૂઆત થઈ છે, અને વધારે પડતી તકલીફ 8/2/2026થી વધારે થઈ છે. તો આ સમય દરમિયાન એમને એક જ કામ કરાવરાવો કે ભગવાન શિવજીની આરાધના કરાવો. જો તમારી જોડે કેપેસિટી હોય, પૈસા ટકે, ભગવાનની કૃપા હોય, તો એમના વજનના ચોખા કોઈ શિવ મંદિરની અંદર અર્પણ કરવું રાખો, અને ભગવાન શિવનો દર્ભ જળથી રુદ્રાભિષેક કરો. અથવા તો તમારા ઘરે જો શિવલિંગ હોય તો એની અંદર દર્ભ મૂકી અને ભગવાન શિવજીનો જે રુદ્રાભિષેક આવે છે, નમો ભવાય સર્વાય, એ મંત્ર તમે યુટ્યુબ ઉપર અથવા ગૂગલની અંદર સર્ચ કરી દેજો, ભગવાન શિવનો રુદ્રાભિષેક. તો એના રોજ 11 પાઠ કરશે ને તો એમનું આરોગ્ય સારું થઈ જશે. અને રોજ ભગવાનનો જે પંચાક્ષર મંત્ર છે, જે સર્વશ્રેષ્ઠ છે, બેઠા બેઠા ભગવાન શિવનો પંચાક્ષર મંત્રના જો જપ કરવામાં આવશે ને તો પણ આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય અને આરોગ્ય સારું થશે. જય ગણેશ. જી બિલકુલ શાસ્ત્રીજી, અમારી સાથે જોડાયા ને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ.
તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી અમારો સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરીથી મળીશું નવી આશા સાથે, નવી શરૂઆત સાથે. ત્યારે આગામી એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.